ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંકેશ્વરના રૂની ગામે નેધરલેન્ડ પીવાના પાણીના પ્લાન્ટની મુલાકાત લેતા કુંવરજી બાવળિયા। વડિયાર પંથકના સંકેશ્વર તાલુકાના રૂની ગામ ખાતે આખા તાલુકાને પીવાનું પાણી પૂરું પાડતા નેધરલેન્ડ પ્લાન્ટ ખાતે ગુરુવારે 10 કલાકે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ મુલાકાત લીધી હતી। પાણી પુરવઠા મંત્રી રૂની ખાતે આવવાના હોવાની જાણ સંકેશ્વર તાલુકાના આગેવાનો તેમજ સરપંચોને થતા તેઓ રૂની ખાતે આવેલા નેધરલેન્ડ પ્લાન્ટમાં આવ્યા હતા અને તેમના ગામોના પીવાના પાણીના પ્રશ્નોની રજૂઆતો મંત્રી સમક્ષ કરવામાં આવી હતી, જેમાં લુલાડા વિસ્તારના તેમજ પંચાસર, મંકોડિયા જેવા તાલુકાના ગામોના સરપંચો આગેવાનોએ પીવાના પાણીના પ્રશ્નોની રજૂઆતો કરતા જણાવ્યું હતું કે અગાઉ આ પ્લાન્ટથી પાણી ગામોને પહોંચી વળતું તેમાં અમુક વિસ્તારમાં લાઈનો ફરીને આવતી હોય તેવા વિસ્તારમાં પાણી ઓછું મળે છે અને અમુક ગામોમાં બોરના પાણી પીવા લાયક રહ્યા નથી તેવી અનેક રજૂઆતો મંત્રી સમક્ષ કરવામાં આવી। તેમાં લુલાડા વિસ્તારના ગામડાઓ તેમજ પંચાસર ગામે બોરનું પાણી પીવા લાયક ના હોવાનું અને મંકોડિયા ગામે રૂપેણ નદી ઉપર ડેમ બનાવવા અને પીવાનું પાણી ઓછું મળતું હોવાની અને જયનગર પીવાનું પાણી ના મળતું હોવાની રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। તેમજ આમ સંકેશ્વર તાલુકાના ગામોના સરપંચો આગેવાનો દ્વારા પાણીને લગતા પ્રશ્નોની રજૂઆતો પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સમક્ષ કરી હતી। આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, સંકેશ્વર ભરતભાઈ આર્ય, તાલુકા પંચાયતના પ્રમુખ ભરતજી ઠાકોર અને સંકેશ્વર બીજેપી પ્રમુખ ભરતજી ઠાકોર સહિત વિવિધ ગામોના આગેવાનો, સરપંચો, જિલ્લા તાલુકાના અધિકારીઓ, સંકેશ્વર મામલતદાર પંડ્યા સહિત ઉપસ્થિત રહ્યા હતા। ક્રાઇમ ન્યૂઝ, સંકેશ્વર, ગુગાજી ઠાકોર।